બોટાદ શહેરમાં આજથી ધાર્મિક ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો છે। તળાવના કાંઠે સ્થાપિત 108 ફૂટ લાંબી સુતેલા હનુમાનજી વિશાળ મૂર્તિનું પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક શરૂ થયું છે। આ મહોત્સવ 3 દિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો શહેર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભાવિક પહોંચ્યા છે, જેનાથી વાતાવરણ ભક્તિ અને શાંતિની છટા ફરી વળી છે। આ વિશાળ મૂર્તિનું નિર્માણ શહેરના પ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરના મહંત બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। તળાવ કાંઠે આવેલી આ મૂર્તિ શહેરનું નવું ધાર્મિક કેન્દ્ર બનશે, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે। તો મહોત્સવના પ્રારંભમાં 108 કોટી મહાયજ્ઞનો શુભારંભ થયો, જેમાં વેદ મંત્રો અને હવનના ધુમાડા સાથે ભક્તિનું ઉદ્ઘાટન કરાયો હતો। આ યજ્ઞ 3 દિવસ સુધી ચાલશે, જેમાં ભાવિકો વિશેષ ભાગ લેશે। તો મહોત્સવ અંતર્ગત મલ કુસ્તી દાવ, ભવ્ય શોભાયાત્રા, ભજન કીર્તન, ધૂન અને અન્ય ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજના પ્રથમ દિવસે શોભાયાત્રા શહેરના મુખ્ય રસ્તાઓ પર નીકળી, જેમાં હનુમાનજીના વિવિધ સ્વરૂપોના ટેબ્લો અને ભાવિકોના જૂથો જોવા મળ્યા હતા। તો મલ કુસ્તી દાવમાં સ્થાનિક અને આસપાસના કુસ્તીગીરોએ ભાગ લીધો હતો, જેનાથી યુવાનોમાં ઉત્સાહ વધ્યો। આ કાર્યક્રમથી શહેરમાં ધાર્મિક માહોલ સાથે એકતા અને શાંતિનો સંદેશ પ્રસિદ્ધ થયો છે। તો મહંત બાપુએ કહ્યું, આ મૂર્તિ હનુમાનજીની અનંત શક્તિનું પ્રતીક છે। આ મહોત્સવ દ્વારા ભાવિક ભક્તોને અને સેવાનો સંદેશ આપવામાં આવશે। તો સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ આ આયોજનને સ્વાગત આપ્યું છે, જે શહેરના પર્યટનને પણ વેગ આપશે। આ મહોત્સવથી બોટાદમાં ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો ભાવિકોમાં આનંદ અને ભક્તિનો સમાવેશ થયો છે, જે આ ઘટનાને અમર બનાવશે। તો વહીવટી વ્યવસ્થા પણ ચોક્કસ છે, જેથી કોઈ પણ અડચણ ન રહે। મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ। આજે બોટાદ ખાતે તારીખ 26, 27 અને 28 રોકડિયા હનુમાનજીના મહંત શ્રી દ્વારા 108 સૂતા હનુમાનજીના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલ છે, જેમાં સમગ્ર બોટાદની જનતાને ત્યાં પધારવા માટે બાપુ તરફથી હાર્દિક નિમંત્રણ છે। અને અમે પણ બોટાદ જિલ્લાની તમામ જનતાને વિનંતી કરીએ છીએ કે આ યજ્ઞનો લાભ લ્યો। 108 કુંડીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, મલ કુસ્તી પણ થવાની છે અને ધાર્મિક કાર્યક્રમો પણ આ સનાતનને ઉજાગર કરવા માટેના 3 દિવસના કાર્યક્રમો છે। 3 દિવસ આવેલ જનતાને જમવા માટેની પણ બાપુ દ્વારા અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। તો બોટાદ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાપુ વતી હું હાર્દિક નિમંત્રણ આપું છું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।